હું આશુતોષ શુક્લ। શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનને। પ્રેમની સજા આટલી ક્રૂર હોઈ શકે? બનાસકાંઠાના થરાદમાં પ્રેમિકા સાથે મૈત્રી કરાર કરનાર યુવક પર તાલિબાની અત્યાચાર ગુજારાયો છે। અપહરણ, લૂંટ અને ગુપ્ત ભાગે સોય ભોંકવાના આ હચમચાવી દેતી ઘટનાનો જુઓ રિપોર્ટ। પ્રેમનું તાલિબાની અંજામ। માનવતા મરી પરવારી છે કે પછી સમાજમાં કાયદાનો ડર જ નથી રહ્યો? બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં પ્રેમ સંબંધના નામે જે ખેલ ખેલાયો છે તે સાંભળીને પથ્થર દિલના માણસની પણ આત્મા ધ્રુજી ઉઠશે। ડેડુઆ ગામના કેશવ માળીને તે જ ગામની હિના સાથે પ્રેમ થયો। હિનાની સગાઈ બીજે થઈ હોવા છતાં બંને સાથે જીવવા મરવાની કસમો ખાધી અને આ જ કસમ કેશવ માટે કાળ બનીને ત્રાટકી। મૈત્રી કરારનો ખૂની બદલો। ગત માર્ચ મહિનામાં બંને મૈત્રી કરાર કર્યા અને અમદાવાદમાં સંસાર માંડ્યો, પણ યુવતીના પરિવારને આ મંજૂર નહોતું। 2 એપ્રિલની એકાળી રાત્રે અમદાવાદના વટવા વિસ્તારમાં ભાડાના મકાન પર ત્રાટક્યું 24 શખ્સોનું ટોળું અને શરૂ થયો અત્યાચારનો લોહિયાળ અધ્યાય। કેશવભાઈ કરીને છે એ 19 ના એ ધંધા માટે ઘરથી નીકળ્યા અને રાત માટે અને પછી એમના સમાચારમાં સાંજે 10:30 વાગે જેવા સમાચાર મળ્યા કે કોઈ છોકરો લઈને ભાગી ગયેલા છે। એટલે એમાં અમે શોધખોળ કરતો મળેલ નહીં, એટલે શોધખોળ કરતો અમને ગઈકાલે મને ડેડુઆ ગામમાં ગૌશાળામાં બધા લોકો ભેગા થયા અને ત્યાં સમાચાર મળ્યા કે છોકરીવાળાને મળી ગયા છે, છોકરો છોકરી બંને, અને એમના જોડે છે। કેશવનું અપહરણ કરી તેને અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવ્યો। અહીં જે થયું તે કોઈ ફિલ્મી વિલન પણ ન વિચારી શકે। કેશવના આક્ષેપ મુજબ તેને નિર્વસ્ત્ર કરવામાં આવ્યો અને હસમુખ નામના શખ્સે તેના ગુપ્ત ભાગે ઇન્જેક્શનની સોય ભોકી અત્યંત ક્રૂરતા આચરી। આટલું જ નહીં, તેને લોખંડની પાઇપથી ફટકારવામાં આવ્યો અને ટોયલેટનું ગંદુ પાણી પીવડાવી માનવતા નેવે મૂકી દીધી। ડેડુડી ગામ છે તેની યુવતી સાથે એમને પ્રેમ સંબંધ થાય છે અને યુવતીના કુટુંબીજનો આ યુવતીને પરણાવી દેવા માંગતા હોય છે। એટલે યુવતી પોતે એવું કહે છે કે મને મારા મા બાપ પરણાવી દે છે, પરંતુ મારે ત્યાં પરણવું નથી, જેથી કરીને મને લઈ જાય। જેથી કરીને હાલના ફરિયાદી છે એ આ યુવતીને એના રક્ષણ માટે થઈને એને લઈ જાય છે, પછી રાજસ્થાન જાય છે। રાજસ્થાન જઈને ત્યાં મૈત્રી કરાર કરી લે છે અને મૈત્રી કરાર કરીને તેઓ લગભગ છેલ્લા 1 મહિનાથી અમદાવાદ રહેતા હોય છે। ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે આરોપીઓએ કેશવ પાસેથી 32,000 રોકડા અને સોનાના દાગીના પણ લૂંટી લીધા। અર્ધમૃત હાલતમાં તેને ઘર પાસે ફેંકી દેવાયો। પરિવારે તાત્કાલિક 108 બોલાવી અને કેશવને થરાદ રેફરલ હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં ત્યારે તે જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે। એટલે આ લોકોએ છોકરાને પકડવા આવ્યા 2 ગાડીએ ભરીને, એટલે છોકરાની હાલત ખૂબ કફોડી અને બહુ ઘોર માર મારેલો હતો। એટલે અમે 108 મારફતે છોકરાને ઇમરજન્સી અહીંયા થરાદ રેફરલમાં આજે એડમિટ કરેલો। ઘટનાની ગંભીરતા જોઈ થરાદ પોલીસે બીએનએસની કડક કલમો હેઠળ 24 લોકો સામે ગુનો નોંધ્યો છે। પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી 5 આરોપીઓને દબોચી લીધા છે, જેમાં મુખ્ય આરોપી ઈશ્વર ગણેશ માળી, ભરત ગમનાજી માળી, જ્યારે અન્ય આરોપીઓમાં પોપટ દાના માળી, કરસન પ્રભુજી માળી, ઈશ્વરસિંહ રણજી દરબાર નામના વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે હજુ અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। આ કામે કુલ 12 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે અને બાકીના અન્ય 12 અજાણ્યા ઈસમો છે। આમ કુલ 24 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે થરાદ પોલીસ સ્ટેશનમાં। ગુનાના કામે હાલે 3 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરી લીધા છે અને તેઓની પૂછપરછ ચાલે છે। જે આરોપીઓ રાઉન્ડ અપ થયેલા છે તેમાં ઈશ્વરભાઈ ગણેશજી માળી, પોપટભાઈ દાનાજી માળી અને કરસન પ્રભુજી માળી, આ 3 આરોપીઓ અત્યારે રાઉન્ડ અપ થયેલા છે અને તેની તપાસ થાય છે। સવાલ એ છે કે શું આજના યુગમાં પ્રેમ કરવો એ આટલો મોટો ગુનો છે? શું કાયદાના રક્ષકો આ નરાધમોને એવી સજા અપાવશે કે ફરી કોઈ દીકરીનો બાપ કે ભાઈ આવું કૃત્ય કરતા ધ્રુજી ઉઠે? પીડિત પરિવાર અત્યારે માત્ર એક જ માંગ કરી રહ્યો છે અને તે છે ન્યાય। તંત્ર પાસે એક જ માંગ છે કે આખા ગરીબ પરિવારને સાચો ન્યાય મળવો જોઈએ। પ્રેમની સજા, તાલિબાની અત્યાચાર।
હાલ તો પોલીસે 5 આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે, પણ આ ઘટનાએ બનાસકાંઠાના શાંત વાતાવરણમાં સનસની મચાવી દીધી છે. જોવાનું એ રહેશે કે બાકીના 19 આરોપીઓ ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાય છે. વાવથરાથી કિશોર તુવાર, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટના ઉપલેટામાં જૂની અદાવતમાં લોહિયાળ અંજામ સામે આવ્યો છે. એક ખેડૂત પર કાળા કલરની થાર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરાયો. ફિલ્મી ઢબે થયેલા આ જીવલેણ હુમલાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. થારનો કહેર અને અદાવતનું ઝેર, અદાવતનો રક્તરંજિત ખેલ. કાળી થારમાં આવ્યો કાળ. રાતનો અંધકાર, સુમસામ રસ્તો અને પાછળથી કાળ બનીને આવતી કાળા રંગની થાર ગાડી. રાજકોટના ઉપલેટાના પડવલા ગામમાં ફિલ્મી સ્ટાઇલે એક ખેડૂતની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. ખેતીકામ પતાવી ઘરે જઈ રહેલા 44 વર્ષીય દીપેન માકડિયાને ખબર પણ ન હતી કે અંધારામાં મોત તેમની રાહ જોઈ રહ્યું છે. ગામની શાળા પાસે પહોંચતા જ પાછળથી પૂરપાટ ઝડપે આવેલી થાર ગાડીએ દીપેનભાઈના બાઇકને જોરદાર ટક્કર મારી ફંગોળી દીધા. ચાલતા મારી પાછળ ફૂલ સ્પીડમાં થાર આવી અને મને બાઇકમાં એક્સિડન્ટ કરીને પછાડી દીધો. તો હું બેઠો થાવ એની પહેલા 6 થી 7 લોકોએ પાઇપ અને ધોકા દ્વારા મારી ઉપર હુમલો કરી દીધો. મારો મોબાઈલ તોડી નાખ્યો, મારું પાવર બેગ તોડી નાખ્યું, મારા ચશ્મા તોડી નાખ્યા. મારા બાઇકમાં શું ઈજા કરી શું નથી કરી પણ એને ડેમેજ કરી નાખ્યું. હાડકા તોડ્યા પણ સંતોષ ન થયો. હુમલો માત્ર અકસ્માત ન હતો પણ લોહીની તરસ હતી. ગાડીમાંથી ઉતરેલા અલી મહમદ શેઠા, તેનો પુત્ર નોમન અને અન્ય શખ્સોએ દીપેનભાઈ પર લોખંડની પાઇપ અને બેઝબોલના ધોકાથી હુમલો કર્યો. હુમલાખોરોનો હેતુ માત્ર માર મારવાનો નહીં પણ જીવ લેવાનો હતો. અલી મહમદ બોલ્યો કે ગઈ વખતે બચી ગયો હતો, આજે નહીં બચે. અને ત્યારે જે થયું તે રૂવાડા ઊભા કરી દે તેવું હતું. દીપેનભાઈ જમીન પર કણસતા હતા અને આરોપી નોમને તેમના બંને પગ પર થાર ગાડીના ટાયર ચડાવી દીધા. સમયે આરોપીઓ થાર 4 વ્હીલર લઈ વાહનમાં ભેગા થઈ પાછળથી ટક્કર મારી ફરિયાદીને પડાયા અને ત્યારબાદ લોખંડના પાઇપ અને બેઝબોલના ધોકા વડે મારઝૂડ કરી. ત્યારબાદ વાહન ફરિયાદી ઉપર ચડાવી ખૂનની કોશિશ કરવામાં આવી. ફરિયાદીને સારવાર માટે દાખલ કરાવ્યા ગયા અને હાલ ફરિયાદી સ્થિર અને સુરક્ષિત. 6 વર્ષ જૂનું વેર હજુ પણ છે ઝેર. સવાલ એ થાય કે આટલી ક્રૂરતા પાછળનું કારણ શું? તો તેનો જવાબ છુપાયેલો છે 6 વર્ષ જૂના ઇતિહાસમાં. વર્ષ 2018માં દીપેનભાઈ પર ફાયરિંગ થયું હતું, જેમાં તેમના પરિવારના મોભીને ગોળી વાગી હતી. એ કેસમાં સમાધાન ન કરવાની સજા આરોપીઓ આજે આપી રહ્યા છે. માથે હુમલો કરવાનું કારણ એ જ કે 2018માં આ લોકો મારી માથે ફાયરિંગ કરેલું. એક મારા પપ્પાના કાકાને પગમાં ગોળી લાગેલી. એનો ઈ કેસનો ખાર રાખીને જ અમે સમાધાન નથી કર્યું, તો ઈ કેસનો ખાર રાખીને જ મારી માથે હુમલો કર્યો. ઘટના બાદ ભાયાવદર પોલીસ એક્શન મોડમાં આવી મુખ્ય આરોપી અલી મહમદ શેઠા અને તેના પુત્ર નોમન સહિત 4 શખ્સોને દબોચી લીધા છે. જુઓ આ ચહેરાઓને. પોલીસે કસ્ટડીમાં હોવા છતાં આ શખ્સોના ચહેરા પર પસ્તાવાનો એક અંશ પણ નથી. અદબ વાળીને ઉભેલા આરોપીઓ પર અગાઉ પણ અનેક ગંભીર ગુના નોંધાયેલા છે. ફરિયાદી અને મુખ્ય આરોપી વચ્ચે 6 વર્ષે પૂર્વ ઝઘડું થયું હતું અને તે ખરાશ રાખી ગેરકાયદેસર ટોળું બનાવી ચોક્કસ આયોજન સાથે આ ઘટના અંજામ આપવામાં આવ્યું. એમાં જે મુખ્ય આરોપી છે એનું નામ છે અલી મહમદ તૈયબભાઈ શેઠા, જેના ઉપર અગાઉ પણ ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે. બીજું છે નોમનભાઈ અલી મહમદ શેઠા, બંને પડવલાના રહેવાસી અને સાથેના અમુક લોકો જેની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે. પીડિત દીપેનભાઈ હવે ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે આ ટોળકી વ્યાજ વટાવ અને જમીન પચાવી પાડવાના કાળા કારોબાર સાથે જોડાયેલી છે. શું પોલીસ આ માથાભારે તત્વોનું જાહેરમાં સરઘસ કાઢશે? શું ખેડૂતને ન્યાય મળશે? તે જોવાનું રહેશે. મારી માંગ એક જ છે કે ભાઈ આ લોકોનું જાહેરમાં સરઘસ કાઢો, આવા લોકોને તડીપાર કરો, એના મકાન મિલકતને ડિમોલેશન કરી દો સાહેબ. આનાથી બધા આખા ગામને ત્રાસ છે, પણ આના ડરના લીધે કોઈ કાંઈ બોલી શકતું નથી.
આને જાહેરમાં ફૂલેકું કાઢો, જેથી કરીને માણસોને આવા લોકોનો ડર થોડોક મનમાંથી ઓછો નીકળે. જૂની અદાવત અને ખુલ્લેઆમ કરવામાં આવેલો હુમલો. આ કેસ હવે કાયદાની પકડમાં છે. પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને જોવાનું એ રહેશે કે આ હુમલાના આરોપીઓને કાયદો કેટલી સજા આપે છે. જેતપુરથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતો ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. સ્પાગલ, કાપડનો વેપારી અને હત્યાનો આરોપી મળીને કેવી રીતે યુવાધનને નશાના રવાડે ચડાવતા હતા, જોઈએ સાણંદ પોલીસના આ સ્પેશિયલ ઓપરેશનનો રિપોર્ટ. સ્પાની આડમાં સફેદ ઝેર, સ્પાગલ બની ડ્રગ્સની ડોન. બોપલ ટુ મુંબઈ ડ્રગ્સ કનેક્શન. અમદાવાદનું પોષ ગણાતું બોપલ અને સાણંદ હવે ડ્રગ્સ માફિયાઓના નિશાને છે. શાંત દેખાતા સ્પા સેન્ટરોની પાછળ સફેદ ઝેરનો કેવો કાળો કારોબાર ચાલી રહ્યો હતો તેનો સનસનીખેજ ખુલાસો સાણંદ પોલીસે કર્યો છે. પોલીસના સકંજામાં ઉભેલા 4 ચહેરાઓ: ધવલ દરજી, ફિઝા ઉર્ફે મુસ્કાન પઠાણ, વિકી ઠાકોર અને જય પટેલ. આ એ ટોળકી છે જેણે યુવાધનને બરબાદ કરવાનો અડ્ડો જમાવ્યો હતો. ધવલ દરજી નામનો માણસ છે, એક ડ્રગ્સનું વેચાણ કરે છે ઓર આ આધારે ત્યાં પંચોને લઈ જઈને ત્યાં પંચનામો કર્યો હતો અને ઝડપીના દોરાન એને પાસેથી લગભગ 21 ગ્રામ MD મેફેડ્રોન જો મળ્યો હતો ઓર એની જે માર્કેટ રેટ લગભગ 2,20,000 આસપાસ છે. મુસ્કાન પાછળ છુપાયેલી ફિઝા. આ આખા રેકેટની માસ્ટર માઇન્ડ છે ફિઝા પઠાણ, જે બોપલના D1 સ્પામાં મુસ્કાન બનીને કામ કરતી હતી. મૂળ ઉદયપુરની આ યુવતી નામ બદલીને સ્પામાં આવતા ગ્રાહકોને ડ્રગ્સના રવાડે ચડાવતી હતી. મુંબઈ અને રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો મંગાવી તે પોતાના સાથીદારો મારફતે છૂટક વેચાણ કરાવતી હતી. આ ખેલમાં તેનો સાથ આપતો હતો તેનો બોયફ્રેન્ડ વિકી ઠાકોર, જે અગાઉ મર્ડરના ગુનામાં 5 વર્ષ જેલની હવા ખાઈ આવ્યો છે. મુસ્કાન નામની એક છોકરીનું નામ આપ્યું હતું. એ મુસ્કાનને એ સ્પામાં મળ્યા હતા ઓર આ મુસ્કાન એમને 2-3 વખત જે આ ડ્રગ્સની સપ્લાય કરી હતી ઓર આ જે સપ્લાય કરવા આવી હતી તે વખતે એની સાથે 2 લોકો ઓર હતા. એનો એકનું નામ વિકી ઠાકોર અને બીજો જય પટેલ છે. વિકી ઠાકોર જે છે આ મુસ્કાનનો બોયફ્રેન્ડ છે અને મુસ્કાનનો અસલી નામ ફિઝા પઠાણ છે ઓર આ મૂળ ઉદયપુરની રહેવાસી છે. અહીંયા નામ ચેન્જ કરીને અહીંયા રહેતી હતી અને જુદા જુદા સ્પામાં કામ કરતી હતી ઓર એને સાથે સાથે ડ્રગ્સનો પણ ધંધો કરતી હતી. કાપડની દુકાન કે ડ્રગ્સનો અડ્ડો? તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ધવલ પોતાની કાપડની દુકાનમાં ડ્રગ્સ છુપાવીને રાખતો હતો, જ્યારે વિકી અને જય પટેલ સ્પામાં જઈને ફિઝા પાસેથી માલ મેળવતા અને પછી પેડલર બનીને તેને ગલીએ ગલીએ પહોંચાડતા. ચોંકાવનારી વાત એ છે કે આ 4 આરોપીઓ પહેલા પોતે ડ્રગ એડિક્ટ બન્યા અને પછી પોતાના શોખ પૂરા કરવા ડ્રગ્સના પેડલર બની ગયા. 3 પેડલર જે છે એ 3 પેડલર રાજસ્થાન અને મુંબઈથી એને જે ડ્રગ સપ્લાય થતો હતો. હવે આગળની ચેનની તપાસ અત્યારે ચાલુ છે. ટોટલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ઓર સાથે સાથે લગભગ 2,50,000 જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. મુંબઈ રાજસ્થાન કનેક્શન પર નજર. સાણંદ પોલીસે હાલ તો 2.14 લાખના MD ડ્રગ્સ સાથે આ ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. પણ આ પોલીસને શંકા છે કે આ તાર માત્ર 4 સુધી સીમિત નથી. મુંબઈ અને રાજસ્થાનના કયા મોટા ગજાના સપ્લાયરો ફિઝાના સંપર્કમાં હતા? શું બોપલના અન્ય સ્પા સેન્ટરોમાં પણ આવું જ નેટવર્ક ચાલી રહ્યું છે? આ તમામ સવાલોના જવાબ હવે પોલીસ રિમાન્ડ દરમિયાન મેળવશે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. સુરત પોલીસની રડારમાં એક એવો શખ્સ છે જે 16 વર્ષથી કાયદાની આંખમાં ધૂળ નાખીને ફરાર હતો. વિશ્વાસઘાત અને લાખોની લૂંટ કરીને અદ્રશ્ય થયેલા આ એકાઉન્ટન્ટને આખરે LCB ઝોન 5 કેવી રીતે દબોચ્યો, જોઈએ આ રિપોર્ટ. એકાઉન્ટન્ટનો ખેલ, પોલીસી જેલ.
તારીખ બદલાઈ, વર્ષો બદલાયા અને કદાચ બદલાઈ ગયો ગુનેગારનો વેશ, પણ ના બદલાયું તો પોલીસનું નસીબ અને તે ડાયરીનું પાનું જેમાં આ શખ્સનું નામ વોન્ટેડ તરીકે નોંધાયેલું હતું. 16 વર્ષનો વનવાસ ખત્મ. કાળો શર્ટ પહેરીને ઉભેલો આ શખ્સ છે સોહનલાલ બિશ્નોઈ. દેખાવમાં સામાન્ય લગતા આ માણસે આજની 16 વર્ષ પહેલા સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક મોટો કાંડ કર્યો હતો. ટેક્સટાઇલ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા સોહનલાલે માલિકના ભરોસાનું ખૂન કર્યું અને 3.60 લાખની રોકડ તથા ચેક લઈને રાતોરાત રફુ ચક્કર થઈ ગયો હતો. મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ એજન્સીની ઓફિસોમાં ચંદુમલ તેજવાલી નામના વ્યક્તિને ત્યાં ટેક્સટાઇલ ઓફિસમાં આરોપી જે છે સોહનલાલ બિશ્નોઈ તે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો અને 2009ની સાલમાં જેટલો પણ રોકડ રકમ અને ચેકના વ્યવહારો હતા તે તમામ મળી આશરે 3,60,000 જેટલી રકમની લઈ અને આરોપી ફરાર થઈ ગયેલ. વર્ષ 2009 થી પોલીસ આ મિસ્ટર નટવરલાલને શોધી રહી હતી. નામદાર કોર્ટે પણ CRPC કલમ 70 મુજબ વોરંટ જારી કર્યું હતું. સોહનલાલ સતત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં વેશ પલટો કરીને છુપતો રહ્યો. તેને લાગ્યું કે કાયદો હવે તેને ભૂલી ગયો હશે, પણ સુરત પોલીસની નજર તેના પર જ હતી. ઓપરેશન મહેસાણા હાઈવે. આરોપી રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાં પોતાની રીતે રહેતો આવેલ અને આરોપી પોતાની રીતે છુપાવી અને વેશ છુપાવી અલગ અલગ જગ્યાએ રહેલ, પરંતુ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીની જે સૂચના છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ કોઈ પણ ફ્રોડ કરનાર અથવા તો એવી આરોપી વ્યક્તિ પોલીસ પકડથી દૂર ના થવી જોઈએ, જે અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સર દ્વારા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ. શિકારી ગમે તેટલો સાવધ હોય, એક ભૂલ તેને પાંજરામાં પૂરી દે છે. LCB ઝોન 5ની ટીમને બાતમી મળી કે સોહનલાલ મહેસાણા પાલનપુર હાઈવે પરથી પસાર થવાનું છે. પોલીસે જાળ બિછાવી અને મહેસાણાની એક હોટલના ખુલ્લા મેદાનમાં જ્યારે આ શખ્સે પગ મૂક્યો ત્યારે તેને અંદાજો પણ નહોતો કે સામે સાદા કપડામાં ઉભેલા માણસો પોલીસ છે. ઝોન 5 LCB ની ટીમો પણ આ દિશામાં કાર્યરત રહેલ અને અલગ અલગ આ પ્રકારના જે પણ આરોપીઓ હોય કે જેણે કોઈ પણ પ્રકારની ચોરી અથવા ફ્રોડ કરેલું હોય તેને પકડવા માટે વિશેષ પ્રયત્નો અને વિશેષ કામગીરી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચાલુ કરેલ. 16 વર્ષ પહેલા માલિકના 2 દિવસ બહાર જવાના સમયનો ફાયદો ઉઠાવીને આ એકાઉન્ટન્ટ ભાગ્યો હતો. આજે તે જ માલિકને ન્યાય મળવાની આશા જાગી છે. આ આરોપી રાજસ્થાન અને મહેસાણા વિસ્તારમાં અવર જવર કરતો હોવાની માહિતી મળેલ. ગઈકાલ રાત્રિના સમયે આરોપી મહેસાણા વિસ્તારમાં રાજસ્થાન ખાતેથી આવનાર હોવાની બાતમી મળતા ઝોન 5 LCB ની ટીમ અગાઉથી જ મહેસાણા ખાતે વોચમાં રહેલ અને ત્યાં જેવો આરોપી આવેલ તેની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ગુનો ગમે તેટલો જૂનો હોય, સજા પાકી છે. સુરત LCB સાબિત કરી દીધું કે ગુનાની એક્સપાયરી ડેટ હોઈ શકે છે, પણ પોલીસની તપાસની નહીં. હાલ આરોપીને મહિધરપુરા પોલીસે સોંપી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. અન્નદાતા પર ફરી આવશે માવઠાની ગાત. રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. આંધી તોફાન સાથે ત્રાટકશે વરસાદ. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ. રાજૌરીના દરહાલમાં ભૂસ્ખલનથી મકાન ધરાશાયી. કાદવનો કાટમાળ ઘરમાં ઘૂસ્યો. જીવ બચાવવા પરિવારને ભાગવું પડ્યું. ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેરના શિકારપુરમાં કુદરતનો કહેર. ભારે પવન અને કરા સાથેના વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવ્યો. તૈયાર ઘઉંનો પાક જમીનદોસ્ત થયો. ખેડૂતોએ વળતરની કરી માંગ.
અરવલ્લીના માલપુરના વાત્રક જળાશયમાંથી કેનાલોમાં છોડાયું પાણી. જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાયું. માલપુર, બાયડ અને ધાનસુરા તાલુકાના 3500 થી વધુ ખેડૂતોને મળશે લાભ. 1500 હેક્ટર જમીનને મળશે પિયતનો લાભ. મકાઈ, બાજરી અને જુવાર જેવા પાકોને મળશે જીવનદાન. 10 થી 12 એપ્રિલ સુધી પાણીનો રાઉન્ડ પૂર્ણ કરાશે. ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટયાર્ડમાં ઘઉંની ઐતિહાસિક આવક. યાર્ડમાં ઠેર ઠેર જોવા મળ્યા ઘઉંના ઢગલા. એક મણ દીઠ 450 થી 750 સુધીના બોલાઈ રહ્યા છે ભાવ. ઐતિહાસિક આવક અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને ઘઉંની આવક પર લગાવી રોક. ચૂંટણી પહેલા ખુલ્લી સુરત પાલિકાની પોલ. કાપોદ્રામાં મુખ્ય માર્ગ પર પડ્યો મોટો ભૂવો. અકસ્માતની ભીતિ વચ્ચે તંત્ર સામે સ્થાનિકોમાં રોષ. તાત્કાલિક સમારકામની સ્થાનિકોની માંગ. વર્ષોથી સરપંચ વિહોણું છે છોટાઉદેપુરના બોડેલીનું ઊંચા કમલ ગામ. સરપંચ ના હોવાના કારણે ગામ વિકાસથી વંચિત. પીવાનું પાણી, સિંચાઈનું પાણી, પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને કરવો પડે છે સંઘર્ષ. વર્ષ 2023માં છોટાઉદેપુર જિલ્લાની રચના બાદ બોડેલી તાલુકામાં સમાવાયું ઊંચા કલમ ગામ. સીમાંકન બદલાતા ગામની પંચાયત બરખાસ્ત થઈ હતી. ત્યારથી આજ સુધી ગામને નથી મળી નવી પંચાયત. આ ગામમાં વસાવવામાં આવ્યા હતા સરદાર સરોવર ડેમના કારણે વિસ્થાપિત થયેલા લોકોને. અગાઉ લીલાછમ વિસ્તારોમાં રહેતા લોકો મારી રહ્યા છે પાણી માટે વલખા. ગુજરાતના વિસ્થાપિતો માટે નળ સે જળ યોજના હેઠળ બનાવાયેલી પાણીની ટાંકી પણ બની ગઈ છે. નકલી ઘી, નકલી તેલ અને નકલી અધિકારીઓ બાદ હવે ગુજરાતમાં ફેલાયો છે નકલી બીડીનો ઝેરી ધુમાડો. જૂનાગઢના કેશોદમાં પોલીસે લાખોની નકલી બીડી સાથે એક શખ્સને દબોચ્યો છે. શું છે આખું આ નેટવર્ક, જોઈએ. નકલી બીડીનો કાળો ધુમાડો. ગુજરાતમાં હવે કશું જ અસલી રહ્યું હોય તેમ લાગતું નથી. ખાવા પીવાની વસ્તુઓ તો ઠીક, પણ હવે તો વ્યસનીઓના શોખમાં પણ નકલીની એન્ટ્રી થઈ છે. જૂનાગઢના કેશોદમાં પોલીસે કેવા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જ્યારે સાબડે અને રાજકમલ જેવી જાણીતી બ્રાન્ડના નામે નકલી બીડીઓ પધરાવી લાખોની કમાણી કરી રહ્યું હતું. દ્રશ્યોમાં દેખાતા બીડીના કાર્ટૂન અસલી લાગે છે, પણ તેની અંદર ભરેલું ઝેર નકલી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ડુપ્લિકેટ રેપર વગેરે લગાવીને બીડીનો જથ્થો પકડાયેલો છે. જે અંગેની એક ફરિયાદ જીતેન્દ્રભાઈ બાલકિશનભાઈ જેઠવા નાઓને હકીકત મળેલી કે કોડીનારથી એક ભાઈ ઇકો ગાડીમાં ડુપ્લિકેટ બીડીનો જથ્થો લાવે છે. જેવી હકીકત મળતા કેશોદ પોલીસને સાથે રાખી તો આ કામના આરોપી કિરણભાઈ લક્ષ્મણભાઈ સોલંકી રે કોડીનાર એકતાનગર ચોકવાળાને રંગિયાત પકડેલ છે. બ્રાન્ડેડ રેપર, અંદર હલકી ગુણવત્તા. પુણેની સાબળે વાધીરે એન્ડ કંપનીના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્ર જેઠવાને બાતમી મળી હતી કે કંપનીના ટ્રેડમાર્કનો દુરુપયોગ કરી નકલી માલ વેચાઈ રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ફેરિયાઓ મારફતે આ માલ વેચવામાં આવતો હતો. પોલીસે વોચ ગોઠવી અને કેશોદ વેરાવળ રોડ પર શંકાસ્પદ ઇકો કારને અટકાવી અને પછી જે બહાર આવ્યું તે જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. તો એમાં ચેક કરતા સાબળે બીડીના 136 પેકેટ એટલે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન અને રાજકમલ બીડીના 170 પેકેટ એટલે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન કુલ મળી અને 6 કાર્ટૂન જેટલો મુર્દા માલ પકડેલ છે અને વ્યક્તિ કોરીનારનો છે. ઝડપાયેલો આરોપી કિરણ સોલંકી માત્ર એક મોહરું છે. આ ખેલની પાછળ મોટો નફો મેળવવાની લાલચ છુપાયેલી છે. આરોપીઓ કંપનીના ભાવે જ નકલી માલ વેચી કંપનીને તો આર્થિક નુકસાન પહોંચાડતા હતા, પણ સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરી રહ્યા હતા. જો કે બીડી તો સસ્તા ભાવની જ હોય, પણ કંપનીના ભાવ અનુસાર જ વેચી હતા રિટેલ માર્કેટમાં, જે અમારી કંપનીને નુકસાન પહોંચાડવાના ઈરાદે આ લોકો વેચાણ કરતા. માસ્ટર માઇન્ડ ઇરફાન પઠાણ વોન્ટેડ. પોલીસે ઇકો કાર, મોબાઈલ અને નકલી બીડી મળી કુલ 3,12,298 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પરંતુ આ કેસના મૂળ અમરેલી સુધી લંબાયેલા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે અમરેલીનો ઇરફાન પઠાણ નકલી જથ્થો સપ્લાય કરતો હતો. રાજકમલ બીડીના પેકેટ નંગ 107 તેમજ સાબડે સંભાજી બીડીના પેકેટ નંબર નંગ 136 તેમજ ઇકો 4 વ્હીલ રૂપિયા 2 લાખની અને એમ કુલ મુદ્દામાલ 3,12,298 નો મુદ્દામાલ કેશોદ પોલીસને સાથે રાખી કબજે કરેલ છે. અને ફરિયાદી જીતેન્દ્રભાઈ બાલકિશન જેઠવા કે જેઓ સાબડે કંપનીના ફિલ્ડ ઓફિસર છે મહારાષ્ટ્રને, તેઓએ આ કામે ગુનો દાખલ
ફરિયાદ આપી અને જે બાબતનો ગુનો કેશોદ પોલીસે દાખલ કરેલ અને આગળની તપાસ હાથ ધરેલી છે. અને આ કામે ઇરફાનભાઈ ઇસ્માઇલભાઈ પઠાણ અને અમરેલીવાળા કે જે સપ્લાયર છે તેઓને આમાં ગુનાના કામે વોન્ટેડ જાહેર કરેલ છે. વ્યસનમાં પણ છે નકલીની ભેળસેળ. કેશોદ પોલીસ હવે એ તપાસમાં લાગી ગઈ છે કે આ નકલી બીડીઓ ક્યાં બનાવવામાં આવતી હતી. શું આ પાછળ કોઈ મોટી ફેક્ટરી કાર્યરત છે? હાલ તો કિરણ સોલંકી પોલીસની ગિરફ્તમાં છે અને વોન્ટેડ ઇરફાનને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જનતાને પણ અપીલ છે કે સસ્તા માલની લાલચમાં નકલી માલ ખરીદી પોતાનું નુકસાન ન કરે. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. ભોપાલમાં એક યુવકની હત્યાએ ચોમેર હાહાકાર મચાવ્યો છે, જેના કારણે સડકો પર સંગ્રામ સર્જાઈ ગયો. આરોપીને પકડવા માટે ન્યાયની ગુહાર લગાવતા લોકો અને આ દરમિયાન એક પોસ્ટ વાયરલ થઈ કે જેણે આખા કેસમાં નવો જ વળાંક લાવી દીધો. જોઈએ એન્કાઉન્ટર પાછળનું સત્ય. તારીખો બદલાઈ, પરંતુ ભોપાલના લોકોનો ગુસ્સો શાંત નહોતો થયો. વિજય મેવાડાની નિર્મમ હત્યા બાદ સડકો પર સંગ્રામ થયો હતો, પરંતુ સવાર થતાં જ કહાની બદલાઈ ગઈ. પોલીસે ગિરફ્તમાં આવતા પહેલા આસિફે એ હિંમત દાખવી કે જેને તે ભારે પડી ગઈ. પોલીસ તેને પકડવા ગઈ હતી, પણ આસિફના માથે ખૂન સવાર હતું. તેણે પોલીસ ટીમ પર સીધું फायरिंग કરી નાખ્યું. समरगढ़ के उस जंगल में जहां पर आसिफ बम का शॉट एनकाउंटर पुलिस ने किया था और यहां पर एफएसएल की टीम पहुंची है मौका मुआयना करने के लिए. उस स्थान को चारों तरफ से बैरिकेड की गया है और जो टीम है वो जांच कर रही है. अगर आप तस्वीरों में देखेंगे कि जो आसिफ बम के पास अवैध पिस्टल थी वो भी यहाँ पर पड़ी हुई है, जिससे उसने पुलिस के ऊपर फायर भी किया था लेकिन बचने के लिए, लेकिन पुलिस ने अपने सेल्फ डिफेंस में आसिफ बम के पैर में गोली मारी, जिससे वो मौके पर ही घायल हो गया और उसके बाद उसे पुलिस ने अपनी हिरासत में लिया. हिरासत में लेने के बाद जो है सीधा हमीदिया हॉस्पिटल ले गए, जहां पर अभी फिलहाल उसका इलाज जारी है. ખામોશ રાતની ચીસો હજુ થંભી ન હતી. ગોળીઓની ગર્જનાએ આખા વિસ્તારને ગુંજવી નાખ્યો. પોલીસે જવાબી કાર્યવાહી કરી. પોલીસની સટીક ગોળી આસિફના પગમાં વાગી અને તે જમીન પર પડી ગયો. જે ગઈકાલ સુધી સડકો પર આતંક મચાવતો હતો, હવે એ જ આસિફ દર્દથી કણસતો હોસ્પિટલના બિછાને પડ્યો છે. 12-12 बजे की घटना है, रातीबड़ एरिया की. हमें खबर मिली थी कि वो रातीबड़ एरिया में हो सकता है. जब हमारी टीम गई तो वो वहीं छुपा हुआ था. टीम को देख के उसने पुलिस पे फायर किया. पुलिस टीम ने सेल्फ डिफेंस में फायर किया, जिसमें एक गोली उसके पैर में लगी है. फिर बाद में उसको हमीदिया हॉस्पिटल में भर्ती करवा दिया है हमने. सर, अब तक इतिहास के आपराधिक रिकॉर्ड मिले हैं, कुछ उसके बारे में जानकारी है? उसके वो पहले पुराना अपराधी है, उसके 9 अपराध तो मिल चुके हैं, बाकी और अपराध भी हम देख. યાદ કરો એ દ્રશ્યો. વિજયના પરિવારજનોની આતુરતાનો અંત આવી ગયો હતો. રસ્તા પર લાશ મૂકીને ન્યાયની ગુહાર લગાવવામાં આવી હતી. ગુસ્સો એટલો કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. જનતા પૂછી રહી હતી કે ક્યારે થશે હિસાબ.